કંડોત્રી જગદંબા આવડ એ આઈમાની આપા રામદાસ બાપાની 9 લાખ રબડિયાળીની કૃપાથી આજે આ નાનકડા એવડા નેહડાની માલિકોર મોરામલી નેહમાં સપ્તમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય 7 મૂર્તિની પ્રતિષ્ઠા બાપાથી આપાથી રામદાસ આપાથી લઈ જગદંબાથી માતાજીથી લઈ હનુમાનજી મહારાજ સુધી એમાં આજની રઢિયાળી રાતનો આ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ ચારણત્વનો આ પ્રોગ્રામ અને એમાં ચારણવત સાથે અને ચારણો સાથે જોડાયેલા 18 વર્ણના મિત્રો અહીંયા આવ્યા છે. પરમ પૂજ્ય પરમ વંદનીય અને જેમ મઢડાવાળા સોનબાઈમાં આપણા આઈમાં 18 વર્ણનું હારું કર્યું એવી જ રીતે ઈ કેડે મને તમને કાયમને માટે દોરી જવા માટે માને એનું નામ લઈ કે એના વખાણ કરી તોય પણ ગમે નહીં, માનું ગીત ગાઈ તો માને ન ગમે એમ કે મારી ફોનનું ગાવ એવા કંકુ કેસર માના ચરણમાં કોટી કોટી વંદન કરી પૂજ્ય કુંવરમાં ગગબાઈમાં અને બધા માતાજીઓ સંતોના ચરણમાં વંદન કરી પધારેલા બધા જ વડીલો મુરબીઓ આયોજક મિત્રો ખાસ મારા પરમ સ્નેહી મિત્ર અને જે જમીન દાન દે કે જબર અને લીલવડો લીલાળ પણ હાવજ દેમો હાવ પર હવે પાર કરા પરમાર એવા કંજરી સ્ટેટ યુવરાજ સાહેબ અમારા ખાસ સ્નેહી મિત્ર મયુરધનસિંહજીભાઈ એમની સાથે પધારેલા મિત્રો આયરમામાં ખાસ કરી અને અહીંના વડીલો જે હામદ બાપુ ગામધણીથી લઈ કાનભાથી લઈ અરદાસભાથી લઈ અને બધાય મને નામની કોઈ વડીલોની ખબર ન હોય પણ બધા વડીલોના ચરણમાં હું નમન કરું છું. આ પાઘડીઓ બધી જે બેઠી છે એ આપણી શોભા છે. અને આયોજક મિત્રો બધા સરપંચ સાહેબ થી લઈ જગાભાથી લઈ સરપંચ સાહેબ થી લઈ અને અરવિંદભાઈ થી લઈ અને બધા જ યુવાનો પપ્પુભાઈ અને આપણા જે કાંઈ બધા આમાં મને બધા યુવાનોની ખબર ન હોય નામની પણ આ બધાય હા આ 12 ગામના પ્રમુખ ભાઈ મને કહે છે લાલુ મામા લાભુ હા એકચ્યુઅલી મારું ભણતર થોડું ઊંચું લાભુ મામા બેઠા એમનો અને બધા જ વડીલો જે કાંઈ નામ અહીંથી અમારા વતી અને આ યુવક મંડળ વતી હું બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બરોડાથી ભાઈ વિપુલભાઈ અને બધા જે યુવાનો આવ્યા છે એમનું અહીંથી સ્વાગત કરું છું. બીજા મામા ડાયરો આહિર મામા પધાર્યા છે એમનું સ્વાગત કરું છું અને બધા ફરી છેલ્લે બેઠા હોય આમાં છેલ્લે અદબ ઉભા સાંભળે છે ત્યાં સુધી બધાનું અહીંથી સ્વાગત કરી માતાઓ બહેનો વડીલો મુરબીઓ અને સરસ રીતે ઝીણી વાતો કરતા મીઠડો અવાજ પાછો એક ચારણ પ્રેમી અને પાછા બહુ સરળ માણસ અને પાછા અધિકારી છે પોતે પોલીસમાં એટલે અધિકારી કહેવાય એટલે આપણું ચારણનું ગૌરવ છે ભરતદાનભાઈ એમણે સંચાલન અને ખૂબ મીઠડું ગાય છે અને ખૂબ આનંદ કરાવે છે ભરતદાનભાઈ. એવા જ બારોટ દેવ આમ હાવ સરળ અને ભોળિયો રાજા મજા આવે દાંત જ કાઢતો હોય અને આ જેને ગમતો ન હોય ને આ બારોટ એ માનવું કે માણસના પેટનો જ ન હોય એ હાવ હકીકત કારણ કે હાવ હામું જોઈએ એટલે દાંત જ કાઢતો હોય. હા તો મુકાને હેતાળવા મરકીને કાઢે વેણ એને કડવો કાંટો ન લાગી જો ભલે હોય પારકા છે. મોગલ કુળ અમારે હામદભા પણ ઘણા પ્રોગ્રામમાં હોય જ છે સરળ સ્વભાવ એવડું મોટું ભીમરાણા ધામ. આવો મુકેશભાઈ બાંભા આવો મુકેશભાઈ બાંભા અમારા ખાસ સ્નેહી મિત્ર છે એમની સાથે જેટલા મિત્રો પધાર્યા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ. અહીંયાથી આ ગાંડો માણસ છે બુદ્ધિને ઘેરે મૂકીને આવે પ્રોગ્રામમાં આવે ને તો જ એટલો ગોળ થઈ ગયો. હા ભોળો ભરવાડ હા અને જે ભાવ સાથે જીવતા હોય એને બુદ્ધિની બહુ જરૂર ન પડે એટલે આ બધાય હું વાત કરતો હતો ખામદભા મોગલમાં એટલે મોગલ ધામ એવડું મોટું ભીમરાણા ત્યાંથી આવતા હોય તો ગમે એ જગ્યાએ ગોતવા પડે ક્યાં બેઠા છે એમ બીજા હોય તો આમ જાઓ આગળ કહી દો હું પધારી રહ્યો છું એટલે બધાય ફરીને અહીંથી સ્વાગત કરી અને મારે જે અહીંથી વાતો કરવી છે આપણી લોક સંસ્કૃતિની અહીંયા વાતો છે એ બધી વાતો કરી આપના આગળ ખાસ કરીને રામદાસ બાપાનો આ પ્રોગ્રામ છે એવું તો વિડીયોમાં હું બોલ્યો હતો પણ રામદાસ બાપા એટલે મને એમ કે હશે કોક એમ કે આપણને બહુ પૂરું ખબર નહીં પણ એક ખબર મને હમણાં યાદ આવ્યું પછી મેં ઘરે ફોન કર્યો મારા માએ કીધું કે આ ઈ રામદાસ બાપા મેં કીધું માં રામદાસ બાપા આપણે જે
ગરીમાં ભેહું ગાયું ખોવાઈ જાય, કઈ વસ્તુ ખોવાઈ જાય, કહાર માનતા ઈ જ તો કે આ ઈ જ રામદાસ બાપા. તો ઈ જ મને ખબર પડી કે આ ઈ રામદાસ બાપા. હવે અહીંયા તો બરાબર છે આપાનું હોય, તમે ઘણા વિસ્તાર એવા અમે પ્રોગ્રામ કર્યા કે એના વિસ્તારમાં બહુ હોય એમ, પછી આગળ ખબર ન હોય. પણ આ તો હું એનો તો સાક્ષી છું. અમે ધૂપ દીવા કરી તો નામ લેતા હોય, કઈ વસ્તુ ખોવાઈ જાય, અમે ગરીમાં કુવાડી ખોવાઈ જાય, દાંતરડું ખોવાઈ જાય, ભેંસ ખોવાઈ જાય એટલે માનતા કરી અમે કે જડી જાય એટલે જડી જાય. રામદાસ દાદાનો કહાર માની એટલે જડી જાય. એટલે ઈ રામદાસ બાપાનો પ્રોગ્રામ કરવાનો મારે આવવાનું થયું એટલે હું બહુ રાજી થયો છું. એટલે એવા બાપા છે, ઘણી બાપાના પરચા છે આપાના. એક તો ચારણ હોય, મેં ચારણ ઓર હરિગુણ ચવા હો તો સોનું ઓર સુગંધ. એમાં મીઠોળ બંધો જે કાયમ આવી જાય, બલિદાન આપી દે. ઈ ચારણ તો હોકારો કરે એટલે 9 લાખ લોબડિયાળ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને હાકલે હાજર થવું પડે એવા રામદાસ આપા અહીંયા બેઠા છે. એના ચરણમાં કોટી કોટી વંદન કરી અને જે મારે અહીંથી આપને આનંદ કરાવવાની જે બધી અમે કોશિશ કરવાના છીએ. એટલે મને ગમતી કડી કે મોરલા તારો થોડી ઘડી મને તેની નસાટી લો કાંઠ મારી ખવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. હે મોરલા થોડીક વાર તારો કંઠ દે. આ તો મોર આંબલી છે, અહીંયા આંબલીમાં મોરલો બેઠો જ હોવો જોઈએ. થોડીક વાર એવો કંઠ દઈ દે તો આજ હું આનંદ કરાવી લઉં. એટલા માટે મેઘ ધનુષ તારા એ રંગ તો ધોલું મારે નથી કાંઈ કામ, પણ કોઈ આવા રામદાસ જેવા સુરવીરોને દોરવા કાજે મને બસ તારા રંગમાં પીછું એક બોલવા દેજે. આ બારોટજી, આ કમલેશભાઈ ચારણના બારોટ. આમ તો ઈ આપણને પગે લાગે, બોલો, નગર બારોટ દેવને આપણે નમન કરવાના હોય, પણ એવો ભોળિયો રાજા છે. એટલા માટે તોય ધકમાર